मार्च और एप्रिल महीना में लेवाયેલા माध्यमिक और उच्चतर माध्यमिक बोर्ड की परीक्षा आज रोज 9 મે परिणाम जाहिर થયું છે। આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ સાથે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સુરતનું ધોરણ 12 સાયન્સ પ્રવાહનું 85.56 અને સામાન્ય પ્રવાહનું 93.38% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં પણ સુરત A1 અને A2 માં ડંકો વગાડ્યો છે। ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં A1 ના 328 વિદ્યાર્થીઓ અને A2 ના 4382 વિદ્યાર્થીઓ નોંધાયા છે। આજરોજ ગુજરાત બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડનું પરિણામ આજરોજ 9 મેએ પરિણામ જાહેર થયું છે, જેમાં ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એક સાથે જાહેર કરાયા હતા। પરિણામ જાહેર થતા પરિણામ જાણવા વિદ્યાર્થીઓ પણ શાળાએ પહોંચી ગયા હતા। આજે જાહેર થયેલા પરિણામને લઈ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા સાથે ખુશી પણ જોવા મળી છે। ગીતાંજલિ સ્કૂલ કોમર્સમાં A1 માં 9 અને A2 માં 19 વિદ્યાર્થીઓ બાજી મારી શાળાનું નામ રોશન કર્યું છે। સાથે ગીતાંજલિ સ્કૂલનું સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ 95.80% જાહેર થતા સંચાલકોમાં ખુશી જોવા મળી હતી। મારું નામ લાડુમાં તનુશ્રી મહેશભાઈ છે અને હું અહીંયા 14 વર્ષથી ભણું છું અને બહુ સારું ભણવાનું અને આપણને આગળ વધવાનું અલગ અલગ સ્ટાફનો બધા પ્રિન્સિપલ ટ્રસ્ટી સરનો બહુ સપોર્ટ છે, વાલીઓનો પણ સપોર્ટ છે, જેથી મારું ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે। એટલે जी परिचय आपका परिचय क्या रिजल्ट आया आपका? अच्छा, क्या कहना चाहेंगे आप? क्या बनना चाहते हैं? सफलता का श्रेय किसे देंगे? મારું નામ વલ્લભભાઈ ધન્નાભાઈ વાઘમ છે। યસ એ મારા દીકરાનો દીકરો છે, પોતો છે, દાદા છે। બરાબર, એ સ્કૂલમાં ભણે છે, ગીતાંજલિ સ્કૂલમાં સારી રીતે અભ્યાસ કરે છે અને ટકાવારી પણ સારા આવ્યા છે। શું કહેશો સ્કૂલ વિશે? સ્કૂલ સારી જ છે, એના સ્ટાફ બધો સારો છે, પ્રિન્સિપલ બધા ને સારી રીતે અભ્યાસ કરાવે છે ને છોકરાઓ ભણે છે ને સારી રીતે આગળ વધે। શાળાના પરિણામ વિશે શું કહેશો? શાળાનું ખૂબ સારું પરિણામ આવ્યું છે। એમાં અમારા પ્રિન્સિપાલ, મેનેજમેન્ટ અને શિક્ષકો જે ટીમવર્ક અને જે પ્લાનિંગ જે કામ કર્યું છે એમાં ફળ સ્વરૂપે ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે। અમારી શાળામાં લગભગ 9 વિદ્યાર્થી A1 ગ્રેડ લાવ્યા છે અને 19 વિદ્યાર્થી A2 ગ્રેડ લાવ્યા છે અને 96% જેવું રિઝલ્ટ આવ્યું છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ જાહેર કરાયું છે, તેમાં કુંભારિયા કેન્દ્રનું પરિણામ 97.97% પરિણામ અને બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ 47.38% પરિણામ તેમજ મોરબી જિલ્લાનું સૌથી વધુ 92.80% પરિણામ અને છોટાઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું 51.63% પરિણામ જાહેર કરાયું છે। તેવી જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ જાહેર થતા ગાંધીનગરના છાલા કેન્દ્રનું સૌથી વધુ 99.61% પરિણામ અને ખાવડા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ 51.11% પરિણામ જાહેર થયું છે, તો બોટાદ જિલ્લાનું સૌથી વધુ 96.40% પરિણામ અને જૂનાગઢ જિલ્લાનું સૌથી ઓછું 84.81% પરિણામ જાહેર થયું છે।